हेलो स्टूडेंट, वापस से आपके लिए लेके आया हूँ। एक बहुत ही खूबसूरत सा टॉपिक है जो है निबंध लेखन। बार बार जो पूछा जाता है वो टॉपिक है जीवन में योग નું महत्व, है ना। तो ये जो है गुजराती लेखन कार्य के अंदर करीबन 300 या 400 वर्ड में आता है। आज हमने कोशिश की है आप सबके लिए 300 शब्दों के अंदर ये निबंध बनाने की। तो चलो शुरुआत करते हैं, समझते हैं आज का टॉपिक यानी कि निबंध लेखन जीवन में योग નું महत्व। तो सबसे पहले हमेशा जीवन में योग નું महत्व जब लिखो तो उसके अंदर कुछ श्लोक है, अच्छे महापुरुष के अच्छे विचार है, पोएट्री है, वहां से शुरुआत करोगे तो आपका प्रेजेंटेशन बहुत अच्छा लगता है ना। तो शुरुआत करते हैं। ભારતીય સંસ્કૃતિને વિશ્વના ઘણા બધા અમૂલ્ય દાન આપ્યા છે, જેમાં યોગ સર્વશ્રેષ્ઠ અથવા સર્વોચ્ચ છે। યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, યોગ એ આપણા મનને, એ આપણી બુદ્ધિને અને સાથે સાથે આપણી આત્માની સાથે પણ સુમેળ સંગ સાધવાનું કાર્ય કરે છે, માર્ગ અપાવે છે। અને આથી જ તે ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 50 માં લખ્યું છે, યોગ કર્મેશુ કૌશલમ, અર્થાત કે યોગ એ સર્વ કામોમાં કુશળતા અપાવે છે। જીવનની અંદર સચોટતા અને સંતુલન લાવવા માટે યોગ અનિવાર્ય છે। આવી રીતે જો તમે શુભ શરૂઆત કરો તો ખૂબ જ સરસ મજાનો તમારો નિબંધ લાગે છે। હવે આપણે ઉદાહરણો લઈએ અલગ અલગ। પ્રાચીન સમયની અંદર મહર્ષિ પતંજલિ થઈ ગયા અને પતંજલિજીના યોગ સૂત્રોની અંદર યોગની વિધાતાત્મક વ્યાખ્યા આપી છે। પતંજલિએ પોતાના આ શ્લોકની અંદર લખ્યું છે, યોગશ્ચિતમ વૃત્તિ નિરોધ, અર્થાત ચિત્તને, મનને, ચંચળતાને નિવારી મનને શાંત કરી આપે છે, તે યોગ છે। આમ મહાત્મા બુદ્ધે પણ ધ્યાન આપીને કીધું છે કે વૈરાગ્ય પ્રાપ્ત કરવો છે, મુક્તિ પ્રાપ્ત કરવી છે તો યોગ એ સર્વશ્રેષ્ઠ છે। આથી ઋષિ મુનિ સાધુ સંત નહીં, વિદ્યાર્થીઓ માટે પણ તપસ્વી માટે પણ જીવનમાં શાંતિ અને પરમ આનંદ અપાવે છે તે યોગ છે। હવે આપણા મહાપુરુષોની વાત કરીએ તો આપણે છે સ્વામી વિવેકાનંદજી। શું કહે છે સ્વામી વિવેકાનંદજી? યોગ એ છે જે આપણી શારીરિક અને આંતરિક શક્તિને જગાડે છે, જીવનને દિવ્ય પ્રકાશિત બનાવે છે। તમારા મોઢા પર જ તે બધાને લાગે કે આ માણસ પાસે ખૂબ જ જ્ઞાન છે। આમ આંતરિક શક્તિ અને જીવનની શક્તિને દિવ્ય બનાવે છે તે યોગ છે। ગાંધીજી શું કહે છે? ગાંધીજી કહે છે કે રોજ પ્રાર્થના એ પણ યોગ જ છે। આથી જીવનમાં શાંતિ અને આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે યોગ અને પ્રાર્થના ખૂબ જ જરૂરી છે। આગળ આપણે ઉદાહરણો લઈએ અલગ અલગ પ્રકારના, જેમ કે આજના સમયની અંદર યોગ માટે સર્વશ્રેષ્ઠ માત્ર ભારત નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગ બાબા રામદેવ બાબાનું પણ નામ છે, જેમણે ઘરે ઘરે, શહેરે શહેરે, ગામડે ગામડે સુધી યોગને પહોંચાડ્યું છે। અને આથી જ આજે ભારત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના દિવસે વિશ્વભરમાં ઉજવાય છે, જે ભારતને યોગ વિદ્યામાં પ્રતિ નિમિત્ત છે। આ વિજ્ઞાનની સાથે પણ યોગના અનેક સંબંધો છે જે સાબિત થયા છે। નિયમિત યોગ કરશો ને તો મનના જે માનસિક તાણો છે ને, આપણે સ્ટ્રેસ કહીએ છીએ, તે ઓછો થાય છે અને ઘટાડી પણ શકાય છે। આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે। આમ ઉદાહરણો છે કે વિદ્યાર્થીઓ જો રોજ સવારે ઉઠી અને પ્રાણાયામ કરે, આસનો કરે તો તેને જે પણ પરિણામો જોતું હોય છે, જે રિઝલ્ટ જોતું હોય છે એને પ્રાપ્ત થાય છે, યોગ્યમાં મન લાગે છે। માત્ર વિદ્યાર્થી માટે નહીં, ઘરની ગૃહિણી છે કે પછી કોઈ પણ ઉદ્યોગપતિ હોય તો તેની માટે પણ એક નિર્ણય શક્તિ સાબિત કરવા માટે પણ, સંસ્થામાં સફળ બનાવવા માટે પણ ઉદ્યોગપતિને, એક આદર્શ ગૃહિણીને, શિક્ષક કે શિક્ષિકાને મનુષ્ય જીવન માટે યોગ ખરેખર ખૂબ જ ઉપયોગી બને છે। હવે આપણે ઉપસંહાર એટલે કન્ક્લુઝન તરફ જઈએ છીએ। તો આપે છે કે આપણા જીવનની અંદર તણાવો હોય તો યોગ દ્વારા આપણે દૂર કરી શકાય છે। જીવનની અંદર યોગ દ્વારા શરીરને, મનને અને આત્માને, આ ત્રણેયને સમતુલા બેલેન્સ અપાવે છે। ખરેખર યોગ એ જીવનને આરોગ્યમય બનાવે, શાંતિમય બનાવે અને સમૃદ્ધિ આપનારું સર્વશ્રેષ્ઠ અને અવિનાશી સાધન છે। અને આથી ભગવદ્ ગીતામાં લખ્યું છે, તસ્માદ યોગી ભવાર્જુન, હે અર્જુન,
હે અર્જુન, તું યોગી બન. યોગી બનીશ તો તું બધું જ પ્રાપ્ત કરી શકીશ. આમ જીવનની અંદર યોગ એ સર્વશ્રેષ્ઠ છે, મહત્વપૂર્ણ છે. એને સ્વીકારવું એ બધું જ મનુષ્ય જાતિ માટે ખૂબ જ જરૂરી છે. તો તમને આ નિબંધ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરીને બતાવજો. નેક્સ્ટ ટોપિક તમારે જોતો હોય તો એ પણ કહેજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.